મિત્રો આ છે કાર્બેટર. ઘણા ટાઈમથી ગાડી બંધ હતી, તો ગાડીનું કાર્બેટરમાંથી શું થતું હતું, પેટ્રોલ લીકેજ થઈ જતું. આ જે એની ટેન્ક છે એ ટેન્કની નીચેથી ઓવરફ્લો થઈ પેટ્રોલ અહીંયા નીકળતું હતું. તો હવે કાર્બેટરને એકવાર ક્લીન કરીને જોઈશું. ઘણીવાર એની જો ફ્લોટ અને ફ્લોટ પિનમાં પ્રોબ્લેમ હોય તો આ વસ્તુ થતી હોય છે. ઘણીવાર પેટ્રોલ લીકેજ થવાનું કારણ આ ઓરિંગ જૂની થઈ જવાથી બી થતું હોય છે. તો ઓરિંગ ઓલરેડી જૂની થઈ ગઈ છે, તો અમે આને ચેન્જ કરવાના છે. ઓરિંગ એની અંદર અમે નવી ઇન્સ્ટોલ કરવાના છે. જો આ નવી ઓરિંગ અમે લઈ લીધી છે, આની અંદર અમે નવી ઇન્સ્ટોલ કરવાના છીએ. તો આને કાઢી અને નવી રિંગ ઇન્સ્ટોલ કરીશું. અમારું કહેવાનો ભાવાર્થ એ છે કે ગાડીને જો લોંગ ટાઈમ સુધી તમે મૂકી રાખતા હો તો આ પ્રોબ્લેમ થતો હોય છે. ઘણીવાર પેટ્રોલ લીક થવું, રનિંગમાં લીક થવું, તો કોક બંધ કરવો પડે. એક્ટિવા જે ગાડીની અંદર કોક આવતો નથી, તો એની અંદર સડનલી પેટ્રોલ નીચે પડતું હોય છે. તો ખાસ કરીને ગાડીનો યુઝ રેગ્યુલર કરો, નહીં તો કાર્બેટર ખરાબ થઈ જાય છે. અને કાર્બેટર ખરાબ થઈ જાય તો આખું કાર્બેટર ચેન્જ કરવું પડશે. તો ખાસ કરીને ગાડીને રેગ્યુલર યુઝ કરવો. આવી જાણકારી માટે અમારી ચેનલને ફોલો અને લાઇક કરવાનું ના ભૂલતા.